ડીસા તાલુકાના આજાપુરા નજીક આવેલા રવેચી માતાના મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ। થરાદ માર્કેટયાર્ડ ઉભરાયું જીરું અને રાયડાથી ખેડૂતોને ઊંચા ભાવ મળતા ખુશીનો માહોલ। પાલનપુરને હરિયાળું બનાવવા માટે રાજકોટની સંસ્થા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત વાવશે 2500 વૃક્ષ। વૃક્ષોનું વાવેતર કર્યા બાદ 3 વર્ષ સુધી વાવેલા વૃક્ષોનું પણ કરશે જતન। ધાનેરા તાલુકાના 6 જેટલા ગામોમાંથી ટીબી જેવો ગંભીર રોગ થયો નાબૂદ। વિશ્વ ક્ષય દિવસને લઈ આરોગ્ય વિભાગે જનજાગૃતિ માટે યોજી રેલી।